નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સના સેક્શન એ ની આપણે આ વિડીયોમાં ચર્ચા કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થીઓ, વાત કરીશું પ્રકરણ 2 બહુપદીમાં. તો બહુપદીની અંદર તમને માર્ચ 2020 થી જૂન 2025 સુધીના જેટલા પણ પ્રશ્નો બોર્ડમાં પૂછવામાં આવ્યા છે તે તમામ પ્રશ્નો ઉપરાંત બોર્ડના જે નમૂના પ્રતમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે તમામ પ્રશ્નોની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. એટલે કે બહુપદીઓમાંથી જે પ્રશ્નો બોર્ડમાં પૂછવામાં આવનાર છે તે પ્રશ્નો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો રહે છે. તો ધ્યાનથી આપણે આ વિડીયોને સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કરીશું પાર્ટ એ. પાર્ટ એમાં આપણે એમસીક્યુ નો સમાવેશ કરેલ છે. તો શરૂઆત કરીએ પહેલા એમસીક્યુ થી. તો પહેલો એમસીક્યુ છે, આપણને એક દ્વિઘાત બહુપદી આપેલ છે p of x is equal to ax² plus bx plus c. આ બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કેટલા? આ પ્રશ્ન જુલાઈ 2023 ઉપરાંત માર્ચ 2022 પૂછવામાં આવેલ છે. તો વિદ્યાર્થીઓ, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો શોધવા માટે સૂત્ર તમને ખબર જ છે, આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. એનો અર્થ કે પહેલા પ્રશ્નનો જવાબ આવશે -b/a. વાત કરીએ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન પણ દ્વિઘાત બહુપદીના શૂન્યોના સંદર્ભમાં છે. દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² વત્તા bx વત્તા c ના જો શૂન્યો આલ્ફા અને બીટા હોય તો શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર કેટલા? તો વિદ્યાર્થીઓ, આ પ્રશ્નની વાત કરું તો જુલાઈ 2022 પૂછવામાં આવ્યો છે. તો આપણને ખબર છે કે શૂન્યોનો ગુણાકારનું સૂત્ર આલ્ફા બીટા બરાબર c/a. એટલે કે બીજા એમસીક્યુ નો આન્સર રહેશે ઓપ્શન એ, c/a. ત્રીજો પ્રશ્ન, આપણને દ્વિઘાત બહુપદી આપવામાં આવેલ છે. આ પ્રશ્ન માર્ચ 2022 બોર્ડમાં પૂછાયેલ છે. દ્વિઘાત બહુપદી આપણને આપેલ છે p of x બરાબર 1x² ઓછા 3x વત્તા 2. તો આપેલ બહુપદીને તમારે p of x બરાબર ax² વત્તા bx વત્તા c સાથે સરખાવવાના રહે છે. તો a ની વેલ્યુ મારી 1 રહેશે, b ની વેલ્યુ -3 રહેશે અને c ની વેલ્યુ 2. એટલે કે a ની કિંમત 1, b ની -3 અને c ની 2 તમારે લખવાની રહે છે. આપણો પ્રશ્ન છે શૂન્યનો ગુણાકાર કેટલો? તો શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટાનું સૂત્ર c/a તમારે લખવાનું રહે છે. c ની વેલ્યુ 2 રહેશે અને a ની વેલ્યુ 1, એટલે 2/1 2 મળી જાય છે. એટલે કે ઓપ્શન એ એ ત્રીજા પ્રશ્નનો જવાબ છે, ઓપ્શન એ 2. વાત કરીએ ચોથા એમસીક્યુ ની. ચોથો એમસીક્યુ આપણને પૂછવામાં આવ્યો છે, એક આલેખ આપેલો છે કે y = p of x. આ આલેખ માટે શૂન્યોની સંખ્યા શોધવાની જુલાઈ 2022 અને માર્ચ 2023 પૂછાયેલ પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો કે y બરાબર p of x નો જે આલેખ છે તે આ x અક્ષને કેટલા બિંદુમાં સ્પર્શે છે, કેટલા બિંદુમાં છેદે છે? 2. તો એનો અર્થ કે y બરાબર p of x ના શૂન્યોની સંખ્યા તમારે 2 લખવાની છે. તો વિદ્યાર્થીઓ, મોસ્ટ ઓફ બેઝિક મેથ્સના પેપરમાં આ પ્રકારના પ્રશ્નો દર વર્ષે પૂછાતા હોય છે. માત્ર તમારે ધ્યાન આપવાનું કે તમને જે વક્ર આપવામાં આવે છે તે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. એનો અર્થ કે અહીં આગળ આ પ્રશ્નનો જવાબ 2 રહે છે. એટલે કે b બરાબર તમારે 2 લખવા પડશે. હવે વાત કરીશું પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નમાં પણ આલેખ આપેલો છે, y બરાબર p of x, એના શૂન્યોની સંખ્યા શોધવાની. આ પ્રશ્ન માર્ચ 2023 બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. y બરાબર p of x નો આલેખ અહીં x અક્ષને કોઈ જ બિંદુમાં છેદતો નથી. એટલે કે y બરાબર p of x ના જે શૂન્યો છે તે અહીં આગળ 0 લખવા પડશે. એટલે કે ઓપ્શન ડી એનો સાચો છે. હવે વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ વિદ્યાર્થીઓ, અહીં આગળ પરવલયનું એક સમીકરણ આપેલું છે, y બરાબર ax² વત્તા bx વત્તા c. તો આ પરવલયનો જે આલેખ દોરવામાં આવે છે તે ઉપરની તરફ ખુલ્લો વક્ર મળતો હોય તો કઈ શરતનું અહીં આગળ પાલન થશે? તો વિદ્યાર્થીઓ, પરવલયનો આલેખ જો ઉપરની તરફ ખુલ્લો વક્ર હોય
તો યાદ રાખજો a ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતા a નું મૂલ્ય વધારે હશે એટલે કે તમારો ઓપ્શન રહેશે a ગ્રેટર ધેન 0. આ પ્રશ્ન જૂન 2024 માં પૂછવામાં આવ્યો હતો અને પરવલયનો જો આલેખ એ નીચે તરફ ખુલ્લો વક્ર મળે તો તમારે a લેસ ધેન 0 લખવા પડશે. હવે વાત કરું સાતમા પ્રશ્નની. સાતમા પ્રશ્નમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આપણે આ શરત મેળવવાની છે. વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન જૂન 2024 માં પૂછવામાં આવેલ છે. આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા બીટા કેટલા. તો આલ્ફા પ્લસ બીટાનું આપણે સૂત્ર લખવું. આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો. તો આલ્ફા વત્તા બીટા શૂન્યના સરવાળાનું સૂત્ર માઇનસ બી અપોન એ. આલ્ફા બીટા શૂન્યનો ગુણાકાર સી અપોન એ. એ દૂર કરીએ માઇનસ બી અપોન સી મળી જાય છે. એનો અર્થ કે આપણો ઓપ્શન એ માઇનસ બી અપોન સી રહે છે. એટલે કે 7મા MCQ નો જવાબ ઓપ્શન એ માઇનસ બી અપોન સી. વાત કરું 8મો MCQ. તો 8મા MCQ માર્ચ 2024 માં પૂછવામાં આવ્યો છે. અહીં આગળ ફરી એક વખત y બરાબર p ઓફ x આલેખ જે છે તે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો એક જ બિંદુમાં છેદે છે. એનો અર્થ કે શૂન્યોની સંખ્યા અહીંયા કેટલી મળશે 1 મળશે. એનો અર્થ કે ઓપ્શન એ 1 તે આ પ્રશ્નનો જવાબ રહે છે. તો વિદ્યાર્થીઓ, આ રીતના પ્રશ્નો મોસ્ટ ઓફ બેઝિક મેથ્સના પેપરમાં પૂછવામાં આવે જ છે. તો તમે તે રીતે તૈયારી કરશો. વાત કરીશું 9મા પ્રશ્નની. તો 9મા પ્રશ્નમાં આપણને દ્વિઘાત બહુપદી આપી દીધેલી છે 6x² ઓછા 3 ઓછા 7x અને એક શરત પૂછેલી છે કે 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા કેટલા. આ પ્રશ્ન માર્ચ 2025 બોર્ડમાં પૂછવામાં આવેલ છે. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ તો આપણી બહુપદી લખીએ 6x² ક્રમમાં લખેલ છે 6x² ઓછા 7x ઓછા 3 ને p ઓફ x ax² વત્તા bx વત્તા c આપણે સાથે સરખાવીએ તો a ની કિંમત 6 રહે, b ની કિંમત -7 અને c ની કિંમત -3 મળી જાય છે. a ની કિંમત 6, b ની -7 અને c ની -3. પ્રશ્ન પૂછવામાં આવ્યો છે 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા કેટલા. લસાની વાત કરું તો આલ્ફા ઇન્ટુ બીટા લખવા રહેશે. આલ્ફા ઇન્ટુ 1 આલ્ફા, બીટા ઇન્ટુ 1 બીટા. શૂન્યોના સરવાળાનું સૂત્ર માઇનસ બી અપોન એ. શૂન્યના ગુણાકારનું સૂત્ર સી અપોન એ. અહીંયા આગળ દૂર કરવાના રહે છે. બી ની વેલ્યુ અને નીચે સી ની વેલ્યુ તમારે લખવી પડશે. તો વિદ્યાર્થીઓ, બી ની વેલ્યુ મારી -7 છે અને સી ની વેલ્યુ -3. માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે -7/3 આપણા પ્રશ્નનો જવાબ છે જે તમને ઓપ્શન એ માં આપેલ છે. એનો અર્થ કે 9મા MCQ નો જવાબ -7/3 મળી જાય છે. હવે વાત કરું 10મા પ્રશ્નની. તો વિદ્યાર્થીઓ, 10મો પ્રશ્ન ખૂબ જ સહેલો છે. ફરી એક વખત આપણને આલેખ y બરાબર p ઓફ x માટે શૂન્યોની સંખ્યા શોધવાની કીધી છે. તમે જોઈ શકો છો આપણા આલેખમાં આ જે આપણો કર્વ છે તે x અક્ષને એક બિંદુ, બે બિંદુ અને કેટલા બિંદુમાં છેદે છે 3 બિંદુમાં છેદે છે. એનો અર્થ કે y બરાબર p ઓફ x ના શૂન્યો કેટલા મળશે 3 મળશે. એનો અર્થ કે 10મા પ્રશ્નનો જવાબ રહેશે C3. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો 11મા પ્રશ્નમાં પણ ફરી એક વખત આપણે આલેખ આપવામાં આવેલો છે અને શૂન્યોની સંખ્યા શોધવાની છે. જૂન 2025 માં પૂછાયેલો પ્રશ્ન છે. તમે જોશો તો આ જે કર્વ છે તે કર્વ x અક્ષને કુલ કેટલા બિંદુમાં છેદે છે 2 બિંદુમાં છેદે છે. એનો અર્થ કે y બરાબર p ઓફ x માટે શૂન્યોની સંખ્યા કેટલી રહેશે 2. એનો અર્થ કે 11મા પ્રશ્નનો ઓપ્શન બી 2 રહે છે. 12મો પ્રશ્ન એ ગુજરાત બોર્ડના નમૂના પ્રતમાંથી લેવામાં આવ્યો છે એટલે કે બોર્ડનું જે સેમ્પલ પેપર છે તેમાંથી પૂછવામાં આવેલ છે. y બરાબર ax² વત્તા bx વત્તા c પરવલય જે વક્ર છે એ વક્ર દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તો આપણને આમાંથી કઈ શરતનું પાલન થાય છે. તો એ શરત છે આપણી a ગ્રેટર ધેન 0. ઉપરની તરફ ખુલ્લો વક્ર હોય તો a ગ્રેટર ધેન 0 લખવો. નીચે તરફ ખુલ્લો વક્ર મળે તો તમારે a લેસ ધેન 0 લખવો પડશે. તો આ વાત કરી આ પ્રશ્નમાં આપણે પાર્ટ એ ની વાત કરી. પાર્ટ એ માં આ પ્રકારના MCQ આપણને પૂછવામાં આવે છે. હવે વાત કરીશું પાર્ટ બી ની.
તો પાર્ટ બી માં વિદ્યાર્થીઓ ખાલી જગ્યા પૂરો એ રીતના પ્રશ્નોની આપણે વાત કરીશું. તો માર્ચ 2022 માં જે પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એની વાત કરું તો આ એક વક્ર ફરી એક વખત y બરાબર p of x ની વાત કરીશ. તો y બરાબર p of x નો વક્ર એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 3. તો શૂન્યોની સંખ્યા કેટલી રહેશે? 3. તો માર્ચ 2022 નો આ પ્રશ્ન છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ બીજા ખાલી જગ્યાની. તો બીજી ખાલી જગ્યા છે p of x 6x વર્ગ ઓછા 3 ઓછા 7x ના શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. માર્ચ 2022 માં પૂછાયેલો આ પ્રશ્ન છે. તો પહેલા તો આપણે ક્રમમાં ગોઠવી દેવાના. 6x વર્ગ ઓછા 7x ઓછા 3 ને દ્વિઘાત બહુપદી p of x ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવી દેવાના. તો સરખામણી શરૂ કરીએ તો a ની કિંમત કેટલી આપણી રહેશે? 6. b ની વેલ્યુ કેટલી રહેશે? -7. c ની કેટલી વેલ્યુ રહેશે? -3. એટલે કે a b c ની વેલ્યુ તમારે લખી દેવાની. પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર શું? c/a. તો આપણી c ની વેલ્યુ કેટલી છે? -3. a ની વેલ્યુ કેટલી છે? 6. તો 3 એકુ 3 3 દુ 6 એટલે કે -1/2 આપણને જવાબ મળશે. એનો અર્થ કે આ ખાલી જગ્યાનો શું જવાબ રહેશે? -1/2. હવે વાત કરીએ ત્રીજો પ્રશ્ન એટલે કે ત્રીજી ખાલી જગ્યા ઓગસ્ટ 2020 માં પૂછવામાં આવેલી હતી. આપણને એક આકૃતિ આપેલી છે વિદ્યાર્થીઓ અને x બરાબર py ના શૂન્ય જ્યારે શોધવાના હોય ત્યારે આપણો વક્ર y અક્ષને કેટલા બિંદુમાં છેદે તે જોવાનું. અહીંયા આગળ x અક્ષની વાત કરવાની નથી કારણ અહીંયા આગળ x બરાબર શું આપેલું છે? py. એટલે આપણે y અક્ષની વાત કરીએ તો આપણને જે વક્ર આપવામાં આવ્યો છે ને તે y અક્ષને 1 બિંદુ 2 બિંદુ 3 બિંદુ અને 4 બિંદુમાં છેદે છે. એનો અર્થ કે x બરાબર py ના શૂન્યોની સંખ્યા 4. એટલે કે ઓગસ્ટ 2020 નો આ પ્રશ્ન છે તેનો જવાબ રહેશે 4. હવે વાત કરીએ ચોથા પ્રશ્નની. તો ચોથો પ્રશ્ન એટલે કે ચોથી ખાલી જગ્યા આપણને એક બહુપદી આપેલી છે x વર્ગ ઓછા 3x વત્તા 2 નો આલેખ ખાલી જગ્યા. તો વિદ્યાર્થીઓ p of x ax વર્ગ વત્તા bx વત્તા c નો આલેખ પરવલય પ્રકારનો છે. એટલે કે તમારો જવાબ શું આવશે? પરવલય. આ પ્રશ્ન જુલાઈ 2022 માં પૂછવામાં આવ્યો હતો. પાંચમી ખાલી જગ્યાની વાત કરીશું. ફરી એક વખત દ્વિઘાત બહુપદી આપેલી છે અને શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. પહેલા તો તમારે ક્રમમાં દ્વિઘાત બહુપદી લખવાની આદત રાખવાની રહેશે. p of x -1x વર્ગ વત્તા 3x વત્તા 8 લખી દેવાના. તેને આપણે શાની સાથે સરખાવીશું? p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવીશું. તો આપણી a ની વેલ્યુ કેટલી રહેશે? -1. b ની વેલ્યુ કેટલી રહેશે? 3 અને c ની વેલ્યુ કેટલી રહેશે? 8. એટલે કે a b ને c ની વેલ્યુ લખી દીધી. પ્રશ્ન પૂછવામાં આવ્યો શૂન્યનો ગુણાકાર કેટલો? તો સૂત્ર c/a લખવાનું રહે છે. તો c ની વેલ્યુ 8 છે, a ની વેલ્યુ -1. તો 8/-1 -8 મળશે. એનો અર્થ કે આપણો જવાબ કેટલો રહેશે? -8. આ પ્રશ્ન માર્ચ 2023 માં પૂછવામાં આવ્યો હતો. હવે વાત કરીશું છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન એ જૂન 2024 માં બોર્ડમાં પૂછવામાં આવેલ છે. દ્વિઘાત બહુપદી x વર્ગ ઓછા 6x વત્તા 1 ના શૂન્યનો સરવાળો કેટલો? તો આપણને જે બહુપદી આપેલી છે 1x વર્ગ ઓછા 6x વત્તા 1 ને p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવી દઈશું. તો a ની વેલ્યુ આપણી કેટલી છે? 1. b ની વેલ્યુ કેટલી છે? -6 અને c ની વેલ્યુ કેટલી છે? 1. એટલે કે a b અને c ની વેલ્યુ લખી દેવાની. પ્રશ્ન પૂછ્યો છે શૂન્યનો સરવાળો. તો વિદ્યાર્થીઓ શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા -b/a. જેમાં b ની વેલ્યુ આપણી કેટલી છે? -6. a ની વેલ્યુ કેટલી છે? 1. પ્લસ 6/1 6 મળે છે. એટલે કે આપણો જવાબ શું રહેશે? 6. આ જ પ્રશ્નની અંદર શૂન્યનો ગુણાકાર કીધો હોત તો c/a સૂત્રનો ઉપયોગ કરવાનો રહે છે. વિદ્યાર્થીઓ વાત કરીશું સાતમો પ્રશ્ન. સાતમો પ્રશ્ન એ જૂન 2025 ગુજરાત બોર્ડમાં પૂછવામાં આવેલ છે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર.
તો આ તો ખૂબ જ સહેલો પ્રશ્ન કહેવાય. શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું? C/A. એટલે કે આ ખાલી જગ્યામાં C/A તમારે લખવાના રહે છે. વાત કરીએ 8મો પ્રશ્ન, માર્ચ 2024 પૂછવામાં આવ્યો છે. દ્વિઘાત બહુપદી p of x બરાબર 4x² ઓછા 3x ઓછા 7 ના શૂન્યનો સરવાળો કેટલો? તો આપણે પહેલા દ્વિઘાત બહુપદીને ax² વત્તા bx વત્તા c સાથે સરખાવી દઈશું. તો વાત કરીએ a ની કિંમત કેટલી રહેશે? બોલો 4. b ની વેલ્યુ કેટલી રહેશે? -3. c ની વેલ્યુ કેટલી રહેશે? -7. પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે? શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા -b/a લખવાનું રહે છે. b ની વેલ્યુ કેટલી છે? -3. a ની વેલ્યુ કેટલી છે? 4. માઇનસ પ્લસ એટલે કે 3/4 જવાબ રહે છે. અહીં આગળ 3/4 આપણો જવાબ રહે છે. તો આ પ્રશ્ન માર્ચ 2024 પૂછવામાં આવ્યો હતો. હવે વાત કરીએ 9મા પ્રશ્નની. તો 9મી ખાલી જગ્યા એ માર્ચ 2025 પૂછવામાં આવેલ છે. દ્વિઘાત બહુપદી p of x x² ઓછા 2x વત્તા 5 ના શૂન્યો a અને b કીધા છે. તો a ગુણ્યા b એટલે કે શૂન્યનો શું શોધવાનો કીધો છે? ગુણાકાર. ફરીથી વિદ્યાર્થીઓ, શૂન્યો a અને b કીધા છે અને શૂન્યનો ગુણાકાર આપણે શોધવાનો છે. એનો અર્થ કે શૂન્યના ગુણાકારનું સૂત્ર શું? C/A. તો આ રકમ જે છે એ રકમમાં c ની વેલ્યુ કેટલી? બોલો 5. a ની વેલ્યુ કેટલી? 1. એટલે 5/1 કેટલા રહેશે? 5. એટલે કે આ પ્રશ્નના જવાબમાં તમારે કેટલા લખવાના રહે છે? 5. માર્ચ 2025 નો આ પ્રશ્ન હતો. વાત કરીશું 10મી ખાલી જગ્યા. 10મી ખાલી જગ્યામાં ફરી એક વખત બોર્ડના નમૂના પ્રતની ખાલી જગ્યા છે વિદ્યાર્થીઓ. દ્વિઘાત બહુપદી આપેલી છે અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા શોધવાનો છે. તો આલ્ફા બીટા શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું? C/A. શૂન્યનો સરવાળો કીધો હોત તો શું સૂત્ર આવત? -b/a. તો વિદ્યાર્થીઓ આ રહી આપણી ખાલી જગ્યાની વાત કરીએ. હવે નેક્સ્ટ વાત કરીશું પાર્ટ સી માં માંગ્યા મુજબ જવાબ આપવાના. એટલે કે તમારે એક વાક્યમાં જવાબ આપવાનો હોઈ શકે, અંકમાં જવાબ આપવામાં હોઈ શકે કે પછી શબ્દમાં આપણે જવાબ લખવાનો હોય છે. તો વાત કરીએ પહેલો પ્રશ્ન. તો પહેલા પ્રશ્નની વાત કરું. આપણને એક આકૃતિ આપેલી છે અને શૂન્યોની સંખ્યા શોધવાની છે. તો y બરાબર p of x ના શૂન્યોની સંખ્યા કેટલી? તો આપણો જે વક્ર છે તે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે. એનો અર્થ કે આ પહેલા પ્રશ્નમાં આપણને શૂન્યોની સંખ્યા જે પૂછી છે તેનો જવાબ કેટલો રહેશે? 2. શૂન્યોની સંખ્યા 2. નેક્સ્ટ પ્રશ્ન વાત કરીએ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન માર્ચ 2020 ગુજરાત બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. 6x ઓછા 2x² વત્તા 7 નો આલેખ કેવો હશે? તો પહેલા તો આપણે વિદ્યાર્થીઓ ક્રમમાં લખી દઈશું. -2x² પહેલા લખીશું, પછી 6x લખીશું અને 7. તો વિદ્યાર્થીઓ આ આલેખ એ પર્વલયનો છે. પણ એ પર્વલય એ ઉપરની તરફ ખુલ્લો વક્ર છે કે નીચેની તરફ ખુલ્લો વક્ર છે? એના માટે શરતનો ઉપયોગ કરવાનો. તમારે શું કરવાનું? સૌપ્રથમ એ ખાલી શોધવાનો છે. તમે અહીંયા આગળ a ની કિંમત મને કેટલી કહેશો? બોલો -2. તો a ની કિંમત ઋણ મળે. a ની કિંમત જો ઋણ મળતી હોય તો તમારો આલેખ જે છે તે નીચે તરફ ખુલ્લો વક્ર મળે છે. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ નીચે તરફ ખુલ્લો વક્ર એટલે કે પરવલયનો છે. હવે વાત કરીશું ત્રીજા પ્રશ્ન. એટલે આ બીજો પ્રશ્ન. આ રીતના પ્રશ્નો પણ પૂછી શકાય. તો વિદ્યાર્થીઓ આગલા વર્ષોમાં ફક્ત 1 માર્ક્સમાં આ 2 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા. વિદ્યાર્થીઓ હવે વાત કરીએ બહુપદીમાં પાર્ટ ડી ની. પાર્ટ ડી માં સત્ય અસત્ય એટલે કે ખરા ખોટા વિધાનની વાત કરવાની છે. પહેલો પ્રશ્ન છે p of x x² ઓછા 7x વત્તા 10 ના શૂન્યોની સંખ્યા 3. માર્ચ 2023 નો આ પ્રશ્ન છે. આપણને જે x² ઓછા 7x વત્તા 10 છે એના શૂન્ય એવું કહે છે કે 3 છે. તો પહેલી વાત, x² ઓછા 7x વત્તા 10 ના અવયવ પાડવામાં આવે તો 5 દુ 10 એટલે કે 2 શૂન્યો મળી શકે વિદ્યાર્થીઓ. ને તમને કીધા છે શૂન્યોની સંખ્યા 3. એનો અર્થ કે આપેલ વિધાન કેવું છે? અસત્ય. હવે વાત કરું બીજો પ્રશ્ન. p of x બરાબર x³ ઓછા x ના શૂન્યોની સંખ્યા 3. તો વિદ્યાર્થીઓ p of x³ ઓછા x. તો આપણે શું કરીએ? x સામાન્ય લઈ લઈએ. તો અહીંથી x સામાન્ય લઈ લીધા તો શું વધે? x² અહીંથી x બહાર કાઢ લો તો -1. x² ઓછા 1 ના અવયવ x વત્તા 1 x ઓછા 1. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ x ની તમને 3 કિંમત મળી શકે. એક x ની કિંમત 0.
બીજી x ની કિંમત -1 અને x -1 છે એટલે x ની કિંમત ત્યાં +1 એટલે કે શૂન્યની સંખ્યા કેટલી મળી શકે છે 3 એટલે કે x3 - x ના શૂન્યની સંખ્યા 3 આ વિધાન સત્ય છે આ પ્રશ્ન માર્ચ 2020 અને જુલાઈ 2023 માં પૂછવામાં આવેલ છે હવે વાત કરીએ ત્રીજો પ્રશ્ન જે છે તે જુલાઈ 2022 અને માર્ચ 2025 માં પૂછવામાં આવેલ છે વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે તો x નો પાવર એટલે કે x ની ઘાત જોઈ લેવાની x ની ઘાત બોલો અહીં આગળ x ની ઘાત કેટલી છે 1 તો જે પદમાં x નો એક ઘાત હોય ને વિદ્યાર્થીઓ તે હંમેશા સુરેખ બહુપદી હોય એટલે કે વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે વિધાન સત્ય છે ચોથો પ્રશ્ન આપણને એક દ્વિઘાત બહુપદી આપી દેવામાં આવેલી છે દ્વિઘાત બહુપદી છે p of x is equal to x² + x ને વાસ્તવિક શૂન્યો 2 છે માર્ચ 2021 માં પૂછવામાં આવેલ પ્રશ્ન છે તો p of x x² + x x કોમન લઈ લો તો x + 1 એનો અર્થ કે x ની અહીં આગળ તમને કેટલી કિંમત મળશે 2 કિંમત મળશે તો શૂન્યની સંખ્યા કેટલી 2 એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે વિધાન કેવું છે સત્ય તો આ પ્રશ્ન મે 2021 માં પૂછવામાં આવેલ છે હવે વાત કરીએ પાંચમો પ્રશ્ન p of 3 = 0 તો x - 3 એ p of x નો અવયવ છે માર્ચ 2022 માં પૂછવામાં આવેલો પ્રશ્ન જો p of 3 0 હોય તો x - 3 એ p of x નો અવયવ છે વિધાન સત્ય છે એટલે કે આ વિધાન સાચું છે વિદ્યાર્થીઓ આ પાંચમો જે પ્રશ્ન છે આ રીતના પ્રશ્ન રિડ્યુસ અભ્યાસક્રમના છે એટલે કે હવે પછી ફ્યુચરની અંદર તેની પૂછાની શક્યતા તદ્દન નહીવત છે હવે વાત કરીશું છઠ્ઠો પ્રશ્ન છે આલ્ફા બીટા અને ગામા ત્રિઘાત બહુપદી ax3 + bx1 + cx + d ના શૂન્ય હોય તો આલ્ફા + બીટા + ગામા = -b/a એ જુલાઈ 2022 માં પૂછવામાં આવેલો પ્રશ્ન છે તો ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો એ -b/a જેટલો થાય ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા + બીટા + ગામા = -b/a ને આપણને પૂછવામાં આવેલું હતું -d/a એટલે આપણું વિધાન કેવું થઈ જશે ખોટું અસત્ય વિધાન છે હવે વાત કરું સાતમા પ્રશ્નમાં દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આલ્ફા + બીટા -b/a જુલાઈ 2023 માં પૂછવામાં આવેલો પ્રશ્ન છે તો વિદ્યાર્થીઓ શૂન્યનો સરવાળાનું સૂત્ર શું -b/a તો આપણને આપેલું વિધાન કેવું થશે સત્ય આઠમો પ્રશ્ન જૂન 2024 ફરી એક વખત y = p of x નો આલેખ આપેલો છે શૂન્યોની સંખ્યા 1 કીધેલી છે જૂન 2024 નો પ્રશ્ન તો આપણો જે આ વક્ર દેખાય છે વિદ્યાર્થીઓ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એક બિંદુમાં તો પછી એના શૂન્યોની સંખ્યા પણ કેટલી હશે 1 જ હશે એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે સત્ય છે સાચું છે હવે વાત કરું આગલા પ્રશ્નની તો આગળનો જે પ્રશ્ન છે તે નવમો પ્રશ્ન એમાં પણ આપણને આલેખ આપી દેવામાં આવ્યો છે માર્ચ 2024 નો પ્રશ્ન છે y = p of x ના શૂન્યની સંખ્યા 2 કીધેલી છે તો y = p of x નો આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદે છે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો પછી શૂન્યની સંખ્યા કેટલી હોય એક જ હોય ને આપણને આપવામાં શું આવ્યું છે શૂન્યની સંખ્યા 2 એનો કે આપણને જે આ વિધાન આપવામાં આવ્યું છે તે અસત્ય વિધાન છે વિદ્યાર્થીઓ હવે વાત કરીએ 10મો પ્રશ્ન આપણને સુરેખ બહુપદી ax + b નું શૂન્ય -a/b કીધેલું છે માર્ચ 2024 માં પૂછેલો પ્રશ્ન છે તો વિદ્યાર્થીઓ સુરેખ બહુપદીનું આપણે શૂન્ય શોધવું હોય તો p of x કેટલા લઈશું શૂન્ય લઈશું તો p of x = ax + b પણ p of x ની કિંમત કેટલી લેવાની 0 એટલે ax + b 0 થાય +b સાઈડ ચેન્જ કરો -b તો x બરાબર શું થાય -b/a આપણને શું આપેલું છે -a/b સુરેખ બહુપદી p of x = ax + b નું શૂન્ય -b/a થાય એનો અર્થ કે આપણને જે શૂન્ય આપવામાં આવ્યું તે ખોટું શૂન્ય છે એટલે આપેલ વિધાન કેવું છે અસત્ય વાત કરીશું 11મો પ્રશ્ન જૂન 2025 માં પૂછવામાં આવેલ હતો ત્રિઘાત બહુપદી આપેલી છે અને તેને 3 વાસ્તવિક શૂન્ય છે એવું કહેવામાં આવ્યું છે
3 વાસ્તવિક શૂન્ય. તો પહેલી વાત કે p of x x3 + x, એમાં x સામાન્ય લઈ લો તો x2 + 1 રહે છે, એટલે કે x સામાન્ય લઈ લો તો x2 + 1, એટલે x2 ની કિંમત 0 અને x2 + 1 0. જો x2 + 1 0 હોય તો x2 કેટલા કહેવાય? -1. તો વિદ્યાર્થીઓ x2 = -1, તો અહીં આગળ વાસ્તવિક શૂન્ય મળશે નહીં, એટલે કે x ની મને કેટલી કિંમત મળે છે? 1 જ મળે છે. પ્રશ્નમાં આપવામાં આવ્યું છે 3 વાસ્તવિક શૂન્યો છે, એનો અર્થ કે આપેલ વિધાન એ અસત્ય છે, ખોટું છે. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની. 12મો પ્રશ્ન. આકૃતિ આપણને આપી દીધેલી છે અને p of x ના શૂન્યોની સંખ્યા આપણને 3 કીધેલી છે. બોર્ડના નમૂના પ્રશ્નનો પ્રશ્ન છે. તો આપણો જે y બરાબર p of x નો કર્વ છે તે x અક્ષને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે, એટલે કે શૂન્યોની સંખ્યા કેટલી છે? 3. તો આપેલ વિધાન કેવું છે? સત્ય. એનો અર્થ કે તેનો જવાબ સાચો છે. હવે વાત કરીશું 13મો પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ 13મો જે પ્રશ્ન છે, 13મા પ્રશ્નમાં કીધેલું છે કે y બરાબર 0 નો આલેખ y અક્ષ દર્શાવે છે. આ બોર્ડના નમૂના પ્રશ્નનો જવાબ છે. y બરાબર 0 નો આલેખ y અક્ષ નહીં પણ x અક્ષ દર્શાવે છે, એટલે કે આપેલ વિધાન કેવું કહેવાશે? અસત્ય. તો વિદ્યાર્થીઓ આ વાત કરી આપણે ખરા ખોટા પ્રકારના વિધાનની. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ બહુપદીમાં પાર્ટ ઈ. પાર્ટ ઈમાં જોડકા જોડો પ્રકારના પ્રશ્નો. એમાં આપણે પહેલું જોડકું લીધું છે બોર્ડના નમૂના પ્રશ્નનું. બોર્ડના નમૂના પ્રશ્નનું આ જોડકું છે વિદ્યાર્થીઓ. અહીં આગળ ત્રિઘાત બહુપદીના શૂન્યો એટલે કે આલ્ફા, બીટા અને ગામા હોય તો આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા આલ્ફા ગામા કેટલા? શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગામા કેટલો? તો વિદ્યાર્થીઓ ધ્યાન આપો, આલ્ફા બીટા વત્તા બીટા ગામા અથવા ગેમા લખી શકો, વત્તા આલ્ફા ગેમા. તો વિદ્યાર્થીઓ એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, C/A. આલ્ફા બીટા ગેમા એનું સૂત્ર આવે -D/A, એટલે કે પહેલા સાથે B ઓપ્શન સાચો રહેશે અને બીજા સાથે C ઓપ્શન સાચો રહે છે. હવે વાત કરીએ નેક્સ્ટ જૂન 2025માં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે જોડકું બહુ જ સહેલું છે, આપણે દ્વિઘાત બહુપદીનું. બોલો, આલ્ફા વત્તા બીટા એટલે શું? -B/A, અને આલ્ફા બીટા એટલે શું? C/A. હવે વાત કરીએ ત્રીજા જોડકાની. તો ત્રીજા જોડકાની વાત કરીશું વિદ્યાર્થીઓ. એ પણ જૂન 2024માં પૂછવામાં આવેલ છે. અહીં આગળ આપણને y = ax² + bx + c પર વલય આપેલો છે અને કન્ડિશન બહુ અગત્યની, a<0. a કીધો છે ને, એટલે 0 કરતા એની કિંમત ઓછી છે, એટલે કે ઋણ છે. તો ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર મળે. આ ખૂબ જ ધ્યાન રાખવાની બાબત છે. જો એની કિંમત તમને ધન મળે તો ઉપરની તરફ ખુલ્લો વક્ર, એની કિંમત ઋણ મળે તો નીચેની તરફ ખુલ્લો વક્ર. તો એનો અર્થ કે a<0 છે, એટલે કે નીચે તરફ ખુલ્લો વક્ર. એનો અર્થ કે પહેલા સાથે C ઓપ્શન સાચો. y બરાબર ax + b એ રેખા સ્વરૂપ દર્શાવે, એનો અર્થ કે બીજા પ્રશ્ન સાથે A ઓપ્શન સાચો રહે છે. હવે વાત કરીશું નેક્સ્ટ. તો નેક્સ્ટ જોડકું એ માર્ચ 2024 બોર્ડમાં પૂછવામાં આવેલ છે. અહીં આગળ આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, ફરી શૂન્ય ત્રિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો પૂછેલો છે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો એનું સૂત્ર યાદ રાખવાનું -B/A, એટલે પહેલાનું તો બરાબર જ છે. બીજાની વાત કરીશું 1/આલ્ફા પ્લસ 1/બીટા કેટલા? તો આલ્ફા બીટા લસા લખી દો, આલ્ફા = આલ્ફા અને બીટા = બીટા. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું? -B/A. આલ્ફા બીટાનું સૂત્ર શું? C/A. તો એ દૂર થશે તો શું મળશે? -B/C. એટલે બીજાનો જવાબ -B/C, એટલે કયો ઓપ્શન રહેશે? C. એનો અર્થ કે પહેલાનો ઓપ્શન A રહેશે અને બીજાનો ઓપ્શન રહેશે C. તો વિદ્યાર્થીઓ આ રીતના પણ કેટલાક જોડકા બોર્ડમાં પૂછવામાં આવે છે. હવે વાત કરીએ માર્ચ 2025માં પૂછાયેલું જોડકું. તો p of x x3 + x1 ના શૂન્યો અહીંયા આગળ આપેલા છે. તો તમે ધ્યાન આપજો, p of x x3 + x2 કીધા છે. તો સામાન્ય વાત શું કરું? બોલો, x2 કાઢી લઈએ બહાર તો શું વધે? x2 + 1.
એનો અર્થ કે x સ્ક્વેર બહાર કાઢ્યા x + 1 તો શૂન્યની સંખ્યા કેટલી મળશે તમને 2 મળશે એનો અર્થ કે પહેલા ઓપ્શન સાથે કોઈ યોગ્ય બેસે છે 2 હવે p ઓફ x ઘન ઓછા x આપેલા છે વિદ્યાર્થીઓ ધ્યાન આપશો x સામાન્ય લઈ લો તો x સ્ક્વેર - 1 લખવા પડશે x સ્ક્વેર - 1 ના અવયવ શું પડે x + 1 અને x - 1 તો અહીંયા આગળ તમને x ની કેટલી કિંમત મળી શકે છે 3 એનો અર્થ કે p ઓફ x x ઘન ઓછા x ના શૂન્યોની સંખ્યા કેટલી મળશે 3 એટલે કે પહેલા સાથે b ઓપ્શન સાચો લાગે છે અને બીજા સાથે c ઓપ્શન તો આ પૂછેલો છે જોડકું માર્ચ 2025 માં તો વિદ્યાર્થીઓ આ રીતે કુલ 5 જોડકાની આપણે અહીંયા આગળ ચર્ચા કરી લીધી છે તો વિદ્યાર્થીઓ એક મિનિટ છેલ્લો હશે પાછું બોલીશું થઈ ગયું તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે પ્રકરણ 2 બહુપદીમાં પાર્ટ A પાર્ટ B પાર્ટ C પાર્ટ D અને પાર્ટ E ની ચર્ચા કરી બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે વિદ્યાર્થીઓ આમાંથી મેક્સિમમ પ્રશ્નો બોર્ડમાં પૂછેલા છે ને આ જ રીતના પ્રશ્નો આગામી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતા ધરાવે છે તો આ વિડીયો ધ્યાનથી તમે જોશો અને તેમાં નોટ્સ જે મેં બોલેલો છું તે પણ નોંધી લેશો તો વિદ્યાર્થીઓ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરી દેશો ઉપરાંત તમારા જે વિદ્યાર્થી મિત્રો છે સ્નેહી સંબંધીઓ છે તેને આ વિડીયો જરૂરથી શેર કરશો ઉપરાંત અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો